પોલીસના અનેક રૂપ હોય છે, જેમ ઈશ્વરના અનેક રૂપ હોય છે અને ઈશ્વર ચમત્કાર કરે એમ ક્યારેક પોલીસ પણ ચમત્કાર કરે છે. સામાન્ય માણસ જ્યારે પોલીસ સ્ટેશન જાય પોતાની ફરિયાદ લઈ ત્યારે પોલીસ પુરાવા માગે છે કે ખરેખર તારી સાથે ખોટું થયું છે. પરંતુ આજે એક એવી સ્ટોરી અમદાવાદ પોલીસની કહેવી છે. એક વયોવૃદ્ધ વ્યક્તિ છે, પ્રાઇવેટ લોકરના કસ્ટોડિયન તરીકે નોકરી કરે છે અને તે જ્યાં નોકરી કરતા હતા ત્યાં એક લોકરમાંથી લાખો કરોડો રૂપિયાના દાગીના ચોરાયાનો આરોપ છે. આરોપ એવો છે, પોલીસમાં ફરિયાદ તો ગઈ છે, પરંતુ પોલીસે છેલ્લા 2 મહિનાથી ફરિયાદ નોંધી નથી અને હવે આ વયોવૃદ્ધ કસ્ટોડિયનને પોલીસ ફરજ પાડી રહી છે. કબૂલ કરી લો, ચોરી તમે કરી છે અને મામલો 7.5 કરોડનો છે. આખી ઘટના શું છે વિગતે વાત કરીશ. નમસ્કાર. નમસ્કાર. તમારું નામ શું છે? મારું નામ ચંદ્રકાંત કાંતિલાલ પટેલ છે. હા, ચંદ્રકાંતભાઈ, કેટલા સમયથી તમે આ લોકરમાં નોકરી કરો છો? હું સાહેબ 21 વર્ષથી નોકરી કરું છું. 21 વર્ષ? 5માં બે મહિનાની 5મી સાલથી 21 સાલ અત્યાર સુધી કરું છું. અને ઓકે ચંદ્રકાંતભાઈ, તમે જે લોકરમાં નોકરી કરો છો જે કંપનીમાં, એ કંપનીનું નામ શું છે? પહેલાં સન બિલ્ડર સાઈ શ્રી સેફ ડિપોઝિટ, અત્યારે ડિપોઝિટ લોકરનું નામ છે સાઈ શ્રી સેફ ડિપોઝિટ વોલ્ટનું નામે ચાલે છે. સનબીજ ટાવરમાં ભોયરામાં છે. સનબીજ ટાવર. આ કંપનીના માલિક કોણ છે? શ્રી નરેન્દ્રભાઈ કાંતિલાલ પટેલ. એનકે એટલે સન બિલ્ડરના માલિક આ કંપનીના માલિક છે. માલિક છે બિલ્ડરના બધા. હવે તમે 21 વર્ષથી લોકરમાં નોકરી કરો છો, કોઈ દિવસ આ ઘટના પહેલા એવું થયું છે કે કોઈ ગ્રાહકે ફરિયાદ કરી હોય? બિલકુલ નહીં સાહેબ, કોઈની ફરિયાદ નથી કે આવું થયું સાહેબ. આ ફર્સ્ટ ટાઈમ અમને બી નવાઈ લાગે. સારું. હવે આ ઘટના કઈ તારીખે ઘટી? આ ઘટના 20/4 જ્યારે બેન લોકર ઓપન કરવા 20/4/26 ના દિવસે 11:58 મારી પાસે લોકર ઓપન કરવા આવ્યા. આ બેનનું નામ શું છે? લોકો સર્વિસ્ટા બેન ગોપાલભાઈ પટેલ નામ છે. વાસના મારે છે. ઓકે. એ દિવસે શું થયું હતું? આ બેન જ્યારે લોકર ઓપરેટ કરવા આવ્યા? બેન લોકર ઓપરેટ કરવા આવ્યા એટલે મને કે મારે લોકર ઓપરેટ કરવું છે, એટલે મેં 305 નંબરનું લોકર કીધું હોય એટલે એમને મેં રજિસ્ટરમાં સહી કરાવી. અને બીજું મારું એક રજિસ્ટર છે અંડરટેકિંગમાં, એમાં લખેલું હોય છે કે અમે તમને લોકર ઓપન કરી આપીએ છીએ, રિસ્પોર્ટિંગ તમારી રહેશે છે. એ એમને છે અમારે. એટલે પછી મેં લોકર એમને ઓપરેટ કર્યું. આ લોકર ઓપરેટ કરવા માટે તો 2 ચાવી જોઈએ, એક તમારી પાસે હોય ને એક ગ્રાહક પાસે. એક માસ્ટર કી મારી પાસે કાયમ રહે અને એક ગ્રાહક પાસે રહે. એટલે અમે અંદર ગયા લોકર ઓપન કરવા માટે અને એના લોકર પાસે અમે ઊભો રહ્યો. એટલે ઊભો રહીને મેં ચાવી માગી, એમની ચાવી માગીને મારી ચાવી લગાડી મેં ઓપન કરી આપ્યું. ઓપન કરીને હું મારી સીટ પર પાછી મારી જે સીટ પર આવી બેસી ગયો. એટલે પછી 2 કે 3 મિનિટમાં બેન બહાર આવ્યા. મને કે મારા લોકરમાંથી વસ્તુ ગાયબ છે. એટલે પછી હું પાછો ગાયબ છે એટલે બહાર આવી બેઠા પછી મને કીધું કે ગાયબ છે. કે પછી મેં બેસી ગયો. એટલે પછી બી બહાર આવીને એમને ફોન કર્યા બધાને, એમના મિસ્ટર જે હોય તે એને બોલાવ્યો કે બોલાવો. અને સાહેબ આ સાથે એક છોકરી આવતી હતી કાયમ. એમની ઓફિસમાં નોકરી કરતી હોય, શું નામ છે નામ કંઈ નથી, 22-23 વર્ષની છોકરી સાથે કાયમ આવતી હતી. એ અંદર જવા માટે રિક્વેસ્ટ કરતી હતી. એનું જો કે ઓર્ડર નથી, અમે રિક્વેસ્ટ કરતી તો અમે એમને બલસમમાં મેં ગયા 62 વર્ષ હશે, 62-63 વર્ષ હશે, એટલે અમે જવા દેતા હતા. એટલે નિયમ શું છે કે નિયમ તો નથી, નિયમ જે લોકર ઓર્ડર હોય એને જ જવા દેવાય. નિયમ તો જેનું લોકર હોય જ અંદર જઈ શકે. પણ આ બેન સાથે રિક્વેસ્ટ કરતા હતા. આ બેન સાથે કોઈ છોકરી આવતી હતી જે એમની સાથે નિયમિત જતી હતી. હવે જે તારીખ છે 20 એપ્રિલ 26 ના રોજ આ ઘટના ઘટી, ત્યારે ધર્મિષ્ઠાબેન એકલા આવ્યા હતા કે એમની સાથે બેન બી હતી, છોકરી બી હતી? છોકરી પણ હતી. હવે બહાર આવીને એમણે તમને એવું કીધું કે મારા લોકરમાંથી ચોરી થઈ ગઈ. પછી એમણે કેટલાક લોકોને બોલાવ્યા જે એમના પતિ હોય. એટલે પછી શું બહાર આવીને એટલે જે છોકરી સાથે આવીને કે આને ફોન કરીને એમના મિસ્ટરને બોલાવ્યા. પછી એક નીતિન પ્રજાપતિ કરી ભાઈ હતા એ અને એક ત્રીજા 3 જણ આવ્યા હતા. હવે આવ્યા પછી એ લોકોએ તમને શું કહ્યું? એ લોકો ચર્ચા કરી ખાલી. તમારી સાથે કાંઈ વાત ના કરી. મને કે કાકા મારી સાથે હોય તો મેં કહ્યું જો ભાઈ અમારો નિયમ છે કે અમે તમને લોકર ખોલી આપીએ. લોકર ખોલી આપે, તમે શું અંદરથી લઈ જાઓ છો, શું મૂકી જાઓ છો, એ આમાં નથી આવતું. બરાબર છે. હવે 20 તારીખે આ ઘટના ઘટે છે, પછી આ લોકોએ તમારો એપ્રોચ ક્યારે કર્યો?
20 તારીખ પછી 20 તારીખે પછી શું થયું, એ લોકો લગભગ 11:58 ખોલ્યું. પછી 12 વાગ્યા સુધી ચર્ચા કરી. ત્યાં બેસીને અમારા બાજુમાં ઓફિસમાં ખુરશીઓ પડી, ત્યાં ઊભા રહીને ચર્ચા કરી. કોઈક માણસ બહારથી કોઈક ફોન કર્યો, એવી રીતે ચર્ચા કરી. પછી લોકો 12 વાગે જતા રહ્યા. બરોબર છે. 12 વાગે જતા પછી 21 તારીખે કોઈ નહોતું. 21 તારીખે કોઈ આવ્યું નહીં. 22 તારીખે સવારે 10:15 વાગે નીતિનભાઈ આવ્યા. નીતિનભાઈ એટલે જે એની ઓફિસમાં જે ભાઈ નીતિનભાઈ પ્રજાપતિ, એ મારી પાસે આવ્યા. મને કહે કાકા કેવી રીતે થયું? મેં કહ્યું ભાઈ જો અમારે આ રોલ તમને બતાવ્યો છે, અમે લોકો તમને ઓલ કરી અમે ખોલી આપ્યું સાહેબ. શું થયું છે અમને ખોલું, અમારી જાણ બહાર છે. જી. પણ પછી તમને શું કહ્યું કે અમે પોલીસમાં જઈશું કે ફરિયાદ કરીશું? હા, પછી એમને 22 તારીખે પછી કે મારે થોડું કામ છે, એટલે કે તમે સુરેશભાઈ મારી એટલે મીન્સ જે સુરેશભાઈ હતા એ કે તમારી જગ્યાએ બીજું કોણ કામ? મેં કીધું આ કસ્ટોડર હું રજા આપું તો એ ભાઈ કામ કરતા હતા, એટલે સુરેશભાઈને ફોન કરવા માટે કીધું. ઓકે. હવે આ જે લોકર છે 20 એપ્રિલ 26 ખોલ્યું, એની પહેલા ક્યારે ખોલ્યું હતું? 13/25 એટલે 13 ફેબ્રુઆરી 25 ના રોજ છેલ્લી વખત ઓપરેટ થયું હતું, અને એના 11 મહિના પછી લગભગ 14 મહિના 14 મહિના પછી 14 મહિના પછી. તો જ્યારે 13 ફેબ્રુઆરી 25 ના રોજ આ લોકર ઓપરેટ થયું, ત્યારે તમારી નોકરી અહીંયા હતી? ના, હું નથી. મારી વાઈફ માંદી હતી એટલે હું ઘરે હતો. હું 1/25 થી 30/6/25 સુધી હું ઘરે હતો. પહેલી જાન્યુઆરી 25 થી 30/6/25 એટલે ત્યાં સુધી 6 મહિના તમે હતા જ નહીં. બરાબર છે. હવે આ ઘટના ઘટી, એમણે તમને એવું કહ્યું કે અમે પોલીસને કહીશું કે સુરેશભાઈ સાથે વાત કરી? સુરેશભાઈ સાથે વાત કરવા માંગતા હતા, પણ સુરેશભાઈ સાથે એ તો ઠીક છે. પછી એમણે સંપર્ક પછી એમણે સુરેશભાઈને કીધું કે અમે પોલીસને ખબર કરીએ છીએ. હવે પોલીસને એમણે ખબર કરી એટલે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લાગે છે ને? એ લોકો એવું. તમને કયા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા? મને વસ્ત્રાપુર પોલીસ. હવે વસ્ત્રાપુર પોલીસે તમને જ્યારે બોલાવ્યા ત્યારે શું કહ્યું? પહેલી વખત બોલાવ્યા એટલે એ લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી અમારે ત્યાં બધું તપાસવા માટે આવ્યા. પોલીસ આવી તમારે અમારે ત્યાં આવી, અમે નતા બોલાવ્યા. બધું તપાસ્યું. ત્યાંથી પોલીસ આવી અમને તપાસવા માટે. પછી તમારી શું પૂછપરછ કરી? એટલે આવીને પૂછ્યું શું થાય, આ શું છે, તમે બતાવો કેવી રીતે કરો છો બધું. એટલે અમે એન્ટ્રી બતાવી બધી, પછી ઓલામાં એન્ટ્રી બતાવી, પછી કાદો ખોલે બતાવ્યું, તમારા રજિસ્ટરો બતાવ્યા કે જો એમને સહી કરી આ કર્યું. પછી નિયમ બતાવ્યો. મેં કીધું પાછળનો. પછી તમને કેટલી વખત પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે? લગભગ 3 વખત થાય. 3 વખત. અને તમને બોલાવીને હવે સ્ટેટમેન્ટ લેવામાં તમારા સ્ટેટમેન્ટ થયા? મારું થયું, સુરેશભાઈ થયું, બંને સાથે. એટલે તમે બે કર્મચારી છો, તમે ને સુરેશ. તમારા સિવાય કોઈનું નિવેદન પોલીસે નોંધ્યું? એ પછી અલગ અલગ લીધું છે અમે. ઓકે, સારું. એમ નોંધી ગયા સાહેબ. એમાં એવું હોય છે કે અમને પૂછ્યું કે તમારે ત્યાં શેઠનું નામ શું? પછી કોઈ નામ બધાના લખાયા. શેઠનું નામ, પછી મેનેજરનું નામ, પછી મહેશભાઈ સ્વામિનારાયણ કરીને છે, સુરેશભાઈનું મારું નામ. અને એની મહેશભાઈ શું કરે સાહેબ, એ દસ્તાવેજનું કામ હોય ને એટલે જવું પડે, એટલે એની જગ્યા પર 2 કલાક માટે પારથી કરી લાવતો. કંઈ વાંધો નહીં. હવે મને એ સમજાવો કે તમે તમારું નિવેદન નોંધાયું, કેટલી વખત નિવેદન થયું? 1 વખત થયું કે 2 વખત થયું? 2 વખત તમારું નિવેદન. પછી ત્રીજી વખતે એવું થયું છે કે છોકરી પછી એ બધું બંધ થઈ ગયું. પછી એ લોકો સામે ચેક કરવા ગયા, એટલે ઓલી છોકરીને પોલીસ સ્ટેશનમાં બોલાવી. એટલે એ લોકો ડાઉટ હશે કદાચ, જે પેલા બેન સાથે આવતી હતી. હા, એ ડાઉટ હશે એટલે એ છોકરીને બોલાવી. એટલે પછી લગભગ સમજો ને 2 દિવસ પહેલાં અમારી લગભગ 4 વાગે પોલીસ આવી હતી. તો મને કહે કે ચંદ્રકાભાઈ અમે છોકરીને બોલાવી, તમે ઓળખી પાડશો? મેં કહ્યું સાહેબ ચોક્કસ ઓળખી પાડશો. એટલે પછી એ દિવસે શુક્રવાર હતો, શનિવાર ગુરુવાર હતો, ના આવ્યો. એટલે કે પછી પોલીસે એમ કીધું કે જો એ આવશે ને તો હું તમને ફોન કરશે, તો તમે લોકર બંધ કરીને તમે એને ઓલો અમારો જે વોચમેન છે, જે ગનમેન છે, એ બંને આવજો. કારણ કે એને બી ઓળખે ને સાહેબ, ભેટમાંથી અંદર જાય એટલે એને એ ઓળખે અને હું એ ઓળખું. એટલે કે તમે બંને આવવું પડશે. મેં કહ્યું સારું, અમે આવશું ચોક્કસ, તમે મને ફોન કરજો. એટલે ગુરુવારે ના આવ્યા, શુક્રવારે નહીં સોરી શુક્રવારે, શનિવારે, પછી મંગળવારે આવ્યા. મંગળવારે ફોન આવ્યો કે એટલે બેન આવી છે, તમે આવી. લગભગ સમજો 12 વાગે. 12 વાગે અમે લોકો બંધ કરીને ત્યાં ગયા. 12 જેવું બંધ કરી ગયા હતા. તો અમે ઉપર જઈને મળ્યા. તો મને કે સારું પૂછ્યું, ઓલી છોકરી બેઠી હતી, પોલીસ બે બેઠા. મને કે હા મેં તો ઓળખી, આ બેન જ આવતા હતા. ઓલી છોકરી ના પાડે. પછી કે સારું તમે નીચે જઈને બેસ્યો. નીચે અમે 2 જણા નીચે જઈને બેસી ગયા. એમનું કંઈ નિવેદન લીધું, બધું નોંધ્યું બધું. પછી લગભગ 1.5 કલાક જેવું હમણાં નીચે બેસાડ્યા. 1.5 લગભગ પછી 3 સાડા 3 વાગે અમને ઉપર બોલાવ્યા. પછી ગયા પછી અમારું નિવેદન લીધું.
સારું. પછી એ શું કહે છે, એ છોકરીએ બધું ઓલું મોબાઈલમાં ઓલું કરી રાખ્યું હતું કે અમે હું આ ટાઈમે અહીંયા હતી ને આમ ટાઈમે હતી ને બધું રેકોર્ડિંગ બતાવ્યું બધું. સારું. એટલે આ બધું અમને એને જ કીધું, પણ અમને ક્યાં કહી દીધું શું છે અમને પોલીસ અમને કાંઈ જાણ નથી કરી. છેલ્લી વખત તમે પોલીસ સ્ટેશન ક્યારે ગયા હતા? 15 મે. ત્યારે તમને પોલીસે શું કહ્યું? આ જો છોકરીને ઓળખવા માટે એ તો ઓળખવાળું થઈ ગયું. હવે તમને એના પછી નથી ગયા. નહીં, તમને ક્યારે એવું કહેવામાં આવ્યું કે હવે તમે આ કબૂલ કરી લો? મેં કબૂલ નહીં કર્યું. પછી મને શું હતું એકચ્યુઅલી શું હતું સાહેબ, મને મારો મોબાઈલ ચેક કર્યો તો એની અંદર મારી ભાણીના ખોળો ભર્યો. આપણે શ્રીમંત કરીએ ને ત્યારે મારે પહેલાંના ટાઈમે મારી વાઈફ હતા, પહેલાંના ટાઈમે અમે ગ્લાસ, નાનકડી ગ્લાસ અને એક વાટકી અને એક ચમચી હતી. તો કે આપણે એનો શ્રીમંત ઓલું છે ને તો આપણે એને આપીએ, ભેટ તરીકે આપીએ શ્રીમંતમાં. તે અમે ભેટ કર્યા તો એ જોઈ ગયા. તો પછી મને એક દિવસ સાંજના 6 વાગે મને પોલીસ મને જ્વેલર પાસે લઈ ગયા. મને કહ્યું કે આ કબૂલ કરાવો કે આ કરો. પછી ઓલી બેનને મેં કીધું તમે પાસે પાલિશ કરાવી આ છે. પછી પોલીસે એને પૂછ્યું, મને બહાર મૂકી દીધો ઓલેમાંથી. એટલે પૂછ્યું, બધું ઇન્ક્વાયરી કરી કે હા ભાઈ અમે પાલિશ કરતો કે તમે બિલ રાખો છો, આ બધું ઇન્ક્વાયરી કરી. મને બહાર આવ્યા. પછી કે મને કે ચલો પોલીસ સ્ટેશન કે અમે પોલીસ સ્ટેશન જતા હતા. તો રસ્તામાં મને કે ચલો મારી ડોટર છે ને ગુલાબ ટાવરમાં રહે છે, અહીંયા નિર્માણ ટાવરમાં રહે છે. મને કે તમારી છોકરીને તમારી ત્યાં જઈએ. એટલે અમે છોકરીને ત્યાં લઈ ગયા. છોકરી ત્યાં લઈ ગયા એટલે મારી ડોટર હતી, ભાણી ગઈ હતી વિચારી, ભાણી એને રસી આપવા રસી. એટલે પછી મેં કહ્યું ભાઈ કબૂલ હા કહે છે મારી પાસે આપ્યું હતું, મારા પપ્પાએ આપણે આપ્યું હતું. તો મને બતાવી શકતો કે એ તો વસ્તુ છે કે મારે ત્યાં છે, આપણે એના સાસરે છે, ભાણીના સાસરે છે, એમાં મને કે મંગાવી આપે. પછી અમે નીકળી ગયા. મને કહ્યું કાકા એ કામ કરો, તમે વસ્તુ જો મળે મને સવારે પોલીસ સ્ટેશનમાં બતાવો આવજો. તો હું લગભગ સમજો ને પોલીસ સ્ટેશન મને 11 વાગે બોલાવવાનું વાત કરતા હતા. પછી 11 વાગે વાત કરી તો પછી મને કંઈ કામ કરો તમે લોકર પર જાઓ, હું લોકર પર પછી અમે આવશું જોવા માટે. લગભગ 12 વાગે મને લોકર ખોલ્યું પછી પૂછીને. લગભગ 4 સાડા 4 આવી, 4 પોલીસ અમે જોવા માટે આવી. એટલે મેં મારા પાકીટમાં જ હતું, મેં ગ્લાસ બતાવ્યો અને એક વાટકી હતી નાનકડી. ચમચી તો શું જોઈએ ત્યારે સાસરાવાળા કે મૂકાઈ ગઈ હશે કે ન મળી. મને કે સારું મૂકી દીધું, મને કાપી દો પાછી. પછી એક જ જતા રહ્યા. પછી એ લોકો પછી બીજી દિવસે પછી આવું બધું કરી જતા રહ્યા. પછી ઘૂસઘૂસ કરી સારું ચાલો જતા રહ્યા. નહીં, પણ તમને ક્યારે એવું કહેવામાં આવ્યું કે હવે આ ગુનો કબૂલ કરી લો તમે? એ પછી આ છેલ્લા મહિનામાં. હા, તમને શું કહે છે? એમ કે તમે સાચું બોલો તમને જ્ઞાન હતો કયો અમને આમ છે ગુનો કબૂલ કરે કે તમારથી થયું છે. મેં કીધું ભાઈ હું જો મારો આત્મા કહે છે મેં કર્યું નથી. મેં મારી 21 વર્ષથી મારા શેઠને પૂછું, કોઈને બી પૂછો, અને મારા કોઈ 300 લોકો છે, કોઈ બી કસ્ટમરને પૂછો તો મારી વિશે કોઈ આજ સુધીમાં કોઈ કમ્પ્લેન નથી આવી ને ગઈ નથી. એટલે હવે તમને એવું કહેવામાં આવે કે તમે આ કબૂલ કરી? એવું એ લોકોનો મિનિંગ એવો છે કે કબૂલ કરો. મેં કોઈ મારી પાસે મેં લીધું નથી, મેં કંઈ કર્યું નથી, તો હું શું કામ કરું સાહેબ? તો આ હતી ચંદ્રકાંતભાઈની વાત. એક સામાન્ય માણસ છે, ઉંમરલાયક છે, જિંદગીનો સંઘર્ષ કરી રહ્યા છે. એમની પત્ની બીમાર હતી, જે હવે આ દુનિયામાં નથી. એકલા રહેવાનો સંઘર્ષ તો છે, પણ હવે સવાલ અહીંયા પોલીસ ઉપર આવીને ઊભો છે. અમદાવાદની વસ્ત્રાપુર પોલીસનો મેં સંપર્ક કર્યો અને જાણવા માંગ્યું કે ખરેખર મામલો શું છે. આ ઘટના કરોડો રૂપિયાના દાગીનાની છે, સોના ચાંદીના દાગીના છે, પણ પોલીસે ફરિયાદ નોંધી નથી. પોલીસ પાસે માત્ર ને માત્ર અરજી છે. અમે અનેક વખત અમારી સ્ટોરીમાં કહી ચૂક્યા છીએ કે પોલીસ અરજી રમે છે, ફરિયાદ નોંધતી નથી. પોલીસને ગુનેગાર પાસે જવાના અનેક રસ્તા છે, પણ એક વૃદ્ધ વ્યક્તિને પોલીસ ફરજ પાડી રહી છે કે તમે કબૂલ કરી લો. મામલો થોડાક રૂપિયાનો હોત, નાની રકમનો હોત તો બરાબર હતો, પણ કરોડોનો મામલો છે. કોણ કબૂલ કરે, શું કબૂલ કરે? અને પોલીસ ગુનેગારને શોધવાને બદલે ટૂંકો રસ્તો અપનાવી રહી છે. અમારી વિનંતી છે કે આ સ્ટોરી અમદાવાદના સિનિયર પોલીસ અધિકારીઓએ જોવી જોઈએ કે આપણી પોલીસ લોકો સાથે કેવો વ્યવહાર કરે છે. આ અંગે તમારે શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. તમારી પાસે પણ આવી ઘટના હોય તો અમારો સંપર્ક કરજો. અમે બનીશું તમારો અવાજ. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.